સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ. તમે છેલ્લા 2 દિવસથી સેજ પ્રક્રિયાની કામગીરી કરી રહ્યા છો. કેટલા ઉમેદવારો અત્યાર સુધી તમે જે પસંદગી કરી હશે જે સેન્સટિવ આવ્યા અને ક્યાં સુધી ચાલશે? સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિક્લેર થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત 24 કલાક એ લોકોના કામ માટે, વિકાસના કામો માટે લોકોની વચ્ચે રહેતો કાર્યકર્તા છે. ચૂંટણી એ અમારા માટેનું એક પર્વ છે અને જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હોય, જવાબદારી વહન કરતા હોય, એવો તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, નગરપાલિકામાં કે મહાનગરપાલિકાનો હોય, એ સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી, આ બધા લોકોએ અમને મોરબી જિલ્લાના નિરીક્ષક તરીકેની જવાબદારી સ્વીકારી છે. અમારું કામ છે એક અમારો જે કાર્યકર્તા આવે એના બાયોડેટામાં એને શું કહેવાનું છે, ક્યારથી કામ કરે છે, કઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડવી છે અને એને શું કામ કરવાનું છે, એ અમારું કામ છે. અને આ કામની વિગતો અમે પ્રદેશ સુધી ભલામણ કરી દઈશું. આ ચૂંટણીની પ્રક્રિયા છે એ ભારતીય જનતા પાર્ટી માટે નવી પ્રક્રિયા નથી. વર્ષોથી અમારી આ પ્રણાલિકા છે અને માત્ર ચૂંટણી આવી છે એટલે અમે આ કામ કરીએ છીએ એવું નહીં. મેં કહ્યું એ પ્રમાણે સતત કાર્યકર્તા તરીકે અમે બધા કામ કરતા હોઈએ છીએ. મોરબી જિલ્લાના કાર્યકર્તાઓમાં જે અદમ્ય ઉત્સાહ છે ચૂંટણી લડવાનો નહીં, ચૂંટણી જીતવાનો, અને એ પ્રમાણે અત્યાર સુધીના ગઈકાલથી આજ દિન સુધીના મારો અનુભવ એવું કહે છે કે અમારી તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય એમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતશે. કારણ અમારા કાર્યકર્તાઓ સક્ષમ છે, લોકોની વચ્ચે રહેતા કાર્યકર્તાઓ છે, લોક ચાહના મેળવેલી છે. એટલે વિકાસના કામોની વાત લોકો વચ્ચે લઈ જવી અને લોકોનો વિશ્વાસ સંપાદન કરવો એ અમારું ધ્યેય છે. અને જનતા જનાર્દનનો પ્રેમ અમને હંમેશા મળતો રહે છે, આગામી દિવસોમાં પણ મળશે અને જંગી બહુમતીથી મોરબી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ 16 કળાએ ખીલશે એવો અમને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે, અમને શ્રદ્ધા છે. આભાર. તમે બધા જાણો છો તેમ તાલુકા પંચાયતમાં 3-4 ઉમેદવારો આવતા હોય છે, જિલ્લા પંચાયતમાં 4-6 ઉમેદવારો આવતા હોય છે, નગરપાલિકામાં પણ એક વોર્ડમાં 4 લોકો હોય તો મિનિમમ 8-10 લોકો તો પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે. અને એ જે ફોર્મ ભરીને જે લોકો આવે પોતાની લાગણી વ્યક્ત કરે એ લાગણીમાં અમે એના ગુણદોષના આધારે અમે પણ ભલામણ કરીશું ને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જેને નક્કી કરશે એને અમે પસંદ કરીશું. જે કાર્યકર્તાને ટિકિટ મળશે એ ચૂંટણીના મેદાનમાં જશે. બાકીના જે કાર્યકર્તાઓ છે એ જેને ટિકિટ મળી છે એને જીતાડવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે. અત્યાર સુધીમાં મેં કહ્યું ગઈકાલે જિલ્લા પંચાયતો પૂરી થઈ ગઈ, તાલુકા પંચાયતો પૂરી થઈ. આજથી અમે હળવદ ઉપર ચાલુ થયા છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને આગામી દિવસોની નગરપાલિકા. એક્ઝેક્ટ મેં કહ્યું એ પ્રમાણે તાલુકા પંચાયતમાં 2-3 ફોર્મ, જિલ્લા પંચાયતમાં 4-5-6 ફોર્મ ગુણદોષના આધારે વધતા ઓછા થતા હોય છે, પણ એવરેજ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સીધી લીટીમાં કામ કરતો હોવાના કારણે ઉત્સાહ છે. પણ જૂથબંધી જેવું નથી, કોઈને પાડી દેવાની વાત નથી. એકબીજાના પૂરક કેવી રીતે થવું એ કામ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરી રહ્યો છે.